નિવૃત્તિ એટલે જિંદગીભરની મહેનત પછીનો આરામનો સમય, પણ ઘણીવાર આ આરામ પહેલા એક માથાનો દુખાવો આવે છે, અને એ છે પેન્શન પેપર્સ. આ શબ્દ સાંભળતા જ ઘણાને ટેન્શન થઈ જાય છે, ખરું ને? પણ બિલકુલ ચિંતા ના કરશો. આજે આપણે આ આખી પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ એટલી સરળ રીતે સમજીશું કે બધી ચિંતા દૂર થઈ જશે. જે કોઈ પણ કર્મચારીની નિવૃત્તિ નજીક હોય ને, એમના મનમાં એક સવાલ તો ચોક્કસ ઘૂમરાતો હોય છે. ભાઈ, મારું પેન્શન અને બીજા બધા લાભો ટાઈમસર મળી તો જશે ને? અને જુઓ, આ સવાલનો જવાબ બીજે ક્યાંય નહીં પણ પેન્શન પેપરની જે પ્રક્રિયા છે એની સાચી સમજમાં જ છુપાયેલો છે. તો ચાલો આજે એને જરા ઊંડાણપૂર્વક સમજીએ. ઓકે, તો આપણે આખી વાતને 5 ભાગમાં વહેંચીને સમજીશું. સૌથી પહેલાં તો એ જોઈશું કે આ પેન્શન પેપર છે શું અને એની તૈયારી ક્યારથી શરૂ કરી દેવાય. પછી કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે એનું એક આખું લિસ્ટ જોઈશું. ત્યાર પછી આખી ઓફિશિયલ પ્રોસેસ શું છે અને લોકો સામાન્ય રીતે ક્યાં ભૂલો કરે છે અને એનાથી કઈ રીતે બચવું એ પણ સમજીશું. અને છેક છેલ્લે પીપીઓ અને ફેમિલી પેન્શનનું શું મહત્વ છે એના પર વાત કરીશું. તો ચાલો શરૂઆત કરીએ એકદમ બેઝિક સવાલથી. આ પેન્શન પેપર્સ જે આપણે સાંભળીએ છીએ એ ખરેખર છે શું? ચાલો જાણીએ. જો એકદમ સાદી ભાષામાં કહું ને તો પેન્શન પેપર એટલે એક ઓફિશિયલ ફાઇલ. આ ફાઇલ શું કરે છે? એ તમારી નોકરીના પહેલા દિવસથી લઈને છેલ્લા દિવસ સુધીની બધી જ વિગતોને વેરીફાઈ કરે છે. મતલબ આ તમારી આખી સર્વિસનું એક ફાઇનલ ઓડિટ છે, જેના આધારે નક્કી થાય છે કે તમને રિટાયરમેન્ટ પછી કેટલા રૂપિયા મળશે. ભલે આ તો સમજાઈ ગયું, પણ હવે આવે છે સૌથી અગત્યનો સવાલ. આ બધી તૈયારીઓ ક્યારે શરૂ કરવી જોઈએ? શું રિટાયરમેન્ટના 2-4 મહિના પહેલાં શરૂ કરીએ તો ચાલે? શું લાગે છે? ચાલો જોઈએ સાચો જવાબ શું છે. આ આંકડો બરાબર મગજમાં બેસાડી દેવા જેવો છે. 1 થી 2 વર્ષ. મોટાભાગના લોકો શું ભૂલ કરે છે? છેલ્લા 6 મહિના બાકી હોય ત્યારે દોડાદોડ કરે છે. પણ ના, આદર્શ સમય છે 1 થી 2 વર્ષ પહેલાંનો. કેમ? કારણ કે જો કોઈ ભૂલ હોય, કોઈ કાગળ ખૂટતો હોય તો એને શોધવા અને સુધારવા માટે પૂરેપૂરો સમય મળી રહે. એટલે એક વાત ગાંચ બાંધી લેજો, જલ્દી શરૂઆત એટલે ટેન્શન ફ્રી નિવૃત્તિ. ચાલો હવે વાત કરીએ સૌથી મહત્વના ભાગની, ડોક્યુમેન્ટ્સ. લિસ્ટ જોઈને કદાચ એમ લાગે કે અરે બાપરે આટલું બધું, પણ ગભરાશો નહીં. આપણે એને વ્યવસ્થિત રીતે અલગ અલગ કેટેગરીમાં વહેંચીને સમજીશું જેથી કોઈ જ કન્ફ્યુઝન ના રહે. આ બધા કાગળો તમારી નોકરીની કુંડળી જેવા છે અને એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે તમારી સર્વિસ બુક. મોટાભાગના કેસમાં પેન્શન અટકે ને તો એનું કારણ અધૂરી કે ખોટી રીતે ભરાયેલી સર્વિસ બુક જ હોય છે. એટલે એની એક એન્ટ્રી એકદમ ચોક્કસ હોવી જ જોઈએ. હવે સર્વિસ રેકોર્ડ પછી આવે છે પર્સનલ અને ફેમિલી ડિટેલ્સ. આ પણ એટલી જ જરૂરી છે. ખાસ કરીને જીવનસાથી અને બાળકોના નામ, એમની જન્મ તારીખ બધું જ એકદમ પરફેક્ટ હોવું જોઈએ. કેમ કે આ જ વિગતોના આધારે ભવિષ્યમાં ફેમિલી પેન્શન જેવા લાભો સહેલાઈથી મળી શકે છે. અને છેલ્લે ફાઇનાન્શિયલ ડોક્યુમેન્ટ્સ, જે બેંક એકાઉન્ટમાં પેન્શન આવવાનું છે એની પાસબુકની કોપી. અને હા, એક બહુ જરૂરી વાત, જીપીએફ, ગ્રેચ્યુઇટી અને જીઆઈએસના નોમિનેશન ફોર્મ્સ અપડેટેડ છે કે નહીં એ ખાસ ચેક કરી લેવું, જેથી ઈશ્વર ના કરે ને કંઈ થાય તો પરિવારને કોઈ તકલીફ ન પડે. સારું, તો હવે આપણી પાસે બધા મસાલા એટલે કે ડોક્યુમેન્ટ્સ રેડી છે. તો ચાલો હવે એની રેસિપી એટલે કે એની ઓફિશિયલ પ્રોસેસ શું છે એના પર એક નજર નાખીએ. જો આખી પ્રક્રિયાના પહેલા 4 સ્ટેપ્સ છે ને એ સંપૂર્ણપણે ઇન્ટરનલ વેરિફિકેશનના છે. આમાં ઓફિસ લેવલ પર સર્વિસ બુકની બધી એન્ટ્રીઝ, ફેમિલી ડિટેલ્સ, સેલેરી અને નોકરીનો ટોટલ સમયગાળો બધું જ ઝીણવટપૂર્વક ચેક થાય છે. આ તમારા પેન્શન કેસનો પાયો છે. એકવાર ઓફિસ લેવલનું વેરિફિકેશન પતી જાય એટલે પછી કર્મચારીએ અમુક ફોર્મ ભરવાના હોય છે. એ પછી આખી ફાઇલ ઓફિસના હેડની સહી સાથે આગળ પેન્શન સેન્કશન કરનારી ઓથોરિટી પાસે જાય છે અને ત્યાંથી ફાઇનલ અપ્રુવલ મળ્યા પછી છેલ્લે પેન્શન પેમેન્ટ ઓર્ડર, જેને આપણે પીપીઓ કહીએ છીએ, એ ઇસ્યુ થાય છે. પ્રક્રિયા સમજવી એક વાત છે, પણ એમાં થતી નાની ભૂલોથી બચવું એનાથી પણ વધારે જરૂરી છે. તો ચાલો હવે એ જોઈએ કે કઈ ભૂલોથી બચીને આપણે આ આખી જર્નીને એકદમ સ્મૂધ બનાવી શકીએ. જુઓ, અહીં એક પેટર્ન દેખાય છે. મોટાભાગની ભૂલોનું કારણ છે પછી કરીશુંવાળી આપણી આદત. અને આનો એક જ ઇલાજ છે,
સમયસર અને પ્રોએક્ટિવ તૈયારી. જેમ કે સર્વિસ બુકને ખાલી ઓફિસના ભરોસે છોડી દેવાને બદલે સમયાંતરે એની કોપી લઈને જાતે જ ચેક કરતા રહેવું જોઈએ. એ જ રીતે પાન કાર્ડ, આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટ બધે જ નામ એક સરખું છે કે નહીં એ પણ જોઈ લેવું જોઈએ. ચાલો, હવે આપણે પહોંચી ગયા છીએ છેલ્લા અને સૌથી મહત્વપૂર્ણ પડાવ પર. અહીં આપણે વાત કરીશું પીપીઓ વિશે, જે આખી મહેનતનું ફળ છે, અને સાથે જ ફેમિલી પેન્શનની જોગવાઈ વિશે, જે ભવિષ્યની સુરક્ષા છે. પીપીયુ એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડર. આ એક રિટાયર્ડ કર્મચારી માટે સૌથી કિંમતી કાગળ છે. આ એ જ ઓફિશિયલ ઓર્ડર છે જેના આધારે બેંક દર મહિને તમારા એકાઉન્ટમાં પેન્શન જમા કરે છે. આ ડોક્યુમેન્ટ અને એના પર લખેલો પીપીઓ નંબર આખી જિંદગી સાચવીને રાખવા જેવી વસ્તુ છે. મારી સલાહ તો એ છે કે એની એક ડિજિટલ કોપી પણ જરૂરથી સાચવી રાખવી. અને એક વાત ખાસ યાદ રાખવા જેવી છે, પેન્શન પેપર બનાવતી વખતે તમે જે ફેમિલી ડિટેલ્સ આપો છો ને, એ જ ભવિષ્યમાં ફેમિલી પેન્શનનો આધાર બને છે. જીવનસાથીના નામમાં કે જન્મ તારીખમાં થયેલી એક નાનકડી ભૂલ પણ ભવિષ્યમાં બહુ મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. એટલે યાદ રાખજો, આજે ભરેલી એક સાચી માહિતી ભવિષ્યની અનેક તકલીફોથી બચાવી શકે છે. તો આ બધી ચર્ચાના અંતે એક સવાલ સાથે આ વાતને પૂરી કરીએ. જરા જાતને પૂછી જુઓ, શું તમારી સર્વિસ બુક અત્યારે સંપૂર્ણપણે અપડેટ છે? જો જવાબ ના હોય તો કદાચ આજનો જ દિવસ એ કામ શરૂ કરવા માટેનો સૌથી સારો દિવસ